જે લોકો જાણી ગયા છે કે જે ભણતર છે, શિક્ષણ છે, એનામાં જ એવી તાકાત છે કે બીજા જે લોકો છે એમના વિચાર છે એમાં પરિવર્તન છે એ લાવી શકે. પણ આપણો ભારત દેશ છે એ અત્યારે અને જે આપણા પોલિટિકલ પાર્ટીવાળા જે લોકો છે એ બહુ સારી રીતે મનોવિજ્ઞાન છે એ જાણે છે, સાયકોલોજી જાણે છે, કે એ લોકો જાણે છે કે જે લોકો છે એમને અંધશ્રદ્ધા અને જે આ બધાય ભગવાનના નામે અને શ્રદ્ધાના નામે એમને જે કાંઈ પણ કરાવવામાં આવે છે તો એના લીધે આપણો ભારત દેશ છે એનો વિકાસ છે એ કાંઈ નથી કે તમને ખાલી અંધશ્રદ્ધા ભગવાનના નામે અને તમને હજી ભણતર છે એમાં તમે કોઈ આગળ નથી તો તમારા દેશ છે એનો વિકાસ કાંઈ નથી. અને જે લોકો એવું સમજી ગયા છે કે ભણતર છે એનાથી બીજા લોકો છે એમનામાં પરિવર્તન છે એ લાવી શકાય, તો જે સરકાર છે એ એવું ચાહે છે કે તમે ભણો જ નહીં અને તમે જે આલતું ફાલતું કામ છે અને જે ધાર્મિક જે ધર્માંધ છે એ બનીને તમે રહ્યો તો તમને એ એવી રીતે જ જોવા માંગે છે. અને મને દુઃખ એ બાબતનું છે કે હું જે જ્ઞાતિમાંથી આવું છું, શેડ્યુલ કાસ્ટમાંથી, તો હું અત્યારે PhD કરું છું અને સાથે સાથે એઝ અ ટીચર હું વર્ક કરતી હતી. તો લોકો છે એ મારી વાત એમ કરે છે કે કૃષ્ણા તો મૂર્ખી છે, એને કાં ખબર, એ કાં ભણતી હો, હજી તો એને કાંઈ ખબર નથી પડતી, લગ્ન નથી કરતી, આમ નથી કરતી. તો જે લોકોને ભણતર છે અને જે શિક્ષણ છે એની ખબર નથી તો તમે એમને શું સમજાવી શકો? અને એ લોકો જે કાંઈ જાણતા નથી, જેમણે કોઈ દિવસ કાંઈ વાંચ્યું નથી, કાંઈ લખ્યું નથી અને પુસ્તક છે એના પાના નથી ફેરવ્યા, એ મારા વિશે એવી વાતો કરે છે. તો મેં કીધું ભાઈ તમને શું ખબર છે મારી કે હું શું બનવા માંગુ છું અને મારે શું કરવું છે? મારે એ લોકો છે એમના મોઢા છે એ બંધ કરાવવા છે. અને એ જે બાબા સાહેબ છે એમને મેં આગળ અને મેં મોડેલ રાખ્યા છીએ એટલા માટે કે બાબા સાહેબ છે એ કોઈની સાથે બાંધવા નથી ગયા, કોઈની સાથે લડાઈ ઝઘડો કરવા નથી ગયા. એમણે એમના શિક્ષણથી બીજા લોકો છે એમને જવાબ આપ્યો છે કે અમારામાં આ તાકાત છે અને મારામાં આ હિંમત અને ત્રેવડ તાકાત છે કે હું આ જે સંવિધાન છે એ લખી શકું અને ત્યાં તમારે મારી જરૂર પડશે. એટલે એમને કોઈને બાંધીને લડીને એમને કોઈની કાંઈ સાબિત નથી કરાયું. તો એ જે વાત છે એની ઉપર હું ચાલું છું. તો હજી લોકો મને એવું કહે છે કે હું તો મૂર્ખી છું, કે હજી હું PhD કરું છું, હજી ભણું છું, મારી પાસે આમ નથી તેમ નથી. અરે ભાઈ, હું મારી પાસે મારો ખુદની આઈડિયોલોજી છે અને જેને નવું ઘર છે એ બનાવવું છે તો એને ખબર છે પાયો ક્યાં નાખવાનો છે, કેવું ઘર બનાવવાનું છે, કેટલા માળનું બનાવવાનું છે, એ જે એનો ઓનર છે, માલિક છે, એને ખબર હોય છે કે એને કેવી રીતે કરવાનું છે. એટલે તમે ભણો, શિક્ષિત થાવ અને કોઈને તમારે બાંધવા નથી જવાનું. તમારા શિક્ષણથી તમારે બીજા જે વ્યક્તિ છે એનામાં પરિવર્તન લાવવાનું છે, તમારામાં પરિવર્તન લાવવાનું છે. બાકી જે સરકાર છે, લોકો છે, એ તમને ધર્મના નામે અને બીજી કંઈ પણ વાતો કરીને તમને એ કાંઈ પણ કરાવડાવશે. એટલે એનાથી તમે સાવધાન રહેજો, સતર્ક રહેજો. ધન્યવાદ.